હું નીતિનભાઈ દવે બોલું છું. મારા વાઈફ ભગવતીબેન દવેને થોડા સમયથી આ પેટનો દુખાવો હતો. અમને રેફરન્સ મળ્યો કે જીવરાજ મહેતા હોસ્પિટલમાં વિકાસ મહેશ્વરી સાહેબ છે, એ ઓન્કો સર્જન છે, એને બતાવશો, એ સારું કામ કરી આપશે. એટલે અમે વિકાસ મહેશ્વરી સાહેબને બતાવ્યું અને એને જુદી જુદી જાતના ઘણા બધા ટેસ્ટ કરાવ્યા અને પછી અમને ઓપરેશન માટેનું સજેસ્ટ કર્યું. અમારું ઓપરેશન 6મી તારીખે હતું. ઓપરેશન 5 કલાક ચાલ્યું. ઓપરેશન બરાબર સક્સેસ થઈ ગયું છે અને એને 6 દિવસ માટે આઈસીયુમાં રાખેલા હતા અને હવે આજે ડિસ્ચાર્જ કરીએ છીએ. તબિયત સારી છે અને જે હોસ્પિટલનો સ્ટાફ છે એ બહુ કોઓપરેટિવ હતો અને સારી એવી અમારી સેવા કરી છે અને અમને હેલ્પ કરી છે અને સારું કામ કરેલું છે. મને ગોલ્ડ બ્લેડર ઓપરેશન કરાતું તે વિકાસ સાહેબ મહેશ્વરીએ કર્યું અને મારી ખૂબ જ કાળજી રાખી અને મને જે તકલીફ હતી હવે હું માનું છું કે હવે બધી તકલીફ મારી दूर થઈ જશે. इस 71 ईयर ओल्ड दादी को पित्ताशय में कैंसर की संभावना पूरी जांच पड़ताल के बाद मैंने पाया कि कैंसर हो सकता है और साथ में फेफड़े भी कमजोर. हमने 15 दिन का टाइम और एक्सरसाइज उनको दी जिससे फेफड़े मजबूत हो सके. उसके बाद ऑपरेशन भी लिया गया. ऑपरेशन में पित्ताशय के साथ साथ लीवर का 15 से 20% हिस्सा निकाला गया और उसको लाइव बायोप्सी में भेजा गया. ऑपरेशन के बाद मरीज को 5 दिन आईसीयू में रखा गया और 3 दिन वार्ड में रखने के बाद आज मरीज संपूर्ण स्वस्थ होकर घर जा रहा है. आपको या आपके परिवारजनों को किसी को कैंसर रिलेटेड कोई संभावना या शक्यता हो तो आप मेरा संपर्क कर सकते हैं. डॉक्टर विकास महेश्वरी मेरा नाम है और मैं डॉक्टर जीवराज मेहता हॉस्पिटल में कंसल्टेंट कैंसर सर्जन. धन्यवाद.